અત્યારે હું આવી છું સ્વદેશી મેળામાં, જે આપણા ડીસા નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે. અને જ્યારે અહીંયા સ્ટોલની મેં વિઝિટ કરી અને બહેનો જોડે વાતચીત કરી તો મને એક નવું જાણવા મળ્યું કે એક સ્ટોલ એવો છે કે જે બહેન ચીકણી માટી અને ગુંદમાંથી બ્લોક પ્રિન્ટ કરે છે, એટલે છાપકામ કરે છે. તો ચાલો બેન જોડે વાતચીત કરીએ. નમસ્તે બેન. નમસ્તે. તમે જે આ કાપડ છે, તમે કીધું કે હું ચીકણી માટી અને ગુંદમાંથી પ્રિન્ટ કામ કરું છું, તો એ તમે જણાવો કે કેવી રીતના કરો છો? એવું છે કે ચીકણી માટી અને ગુંદને 5 થી 6 દિવસ માટે પલાળી અને રાખવામાં આવે છે. પછી એનો ઘોલ બનાવવામાં આવે છે. એ બની અને જ આપણે છાપકામ કરે છે બીબાથી. અને આ જે કલર છે રેડ કલર, એ અમે લોકો વેજીટેબલ્સ કલરમાંથી બને છે. વેજીટેબલ હોય, ફ્રૂટ છે, એને સૂકવી અને એમાંથી બનાવીએ છીએ. આ દાડમ હોય છે, દાડમને અમે એક આખું વર્ષ સૂકવીએ છીએ એના છેતરાને. પછી એનો પાવડર બનાવી અને એમાંથી અમે લોકો રંગ બનાવીએ છીએ. અને આ બધું છે ને પ્યોર કોટન ઉપર જ થઈ શકે છે, અને કોટનની વસ્તુ ઉપર આનું બ્લોક પ્રિન્ટ કરીએ છીએ. તમને કોને ખબર હતી કે જે આ ચીકણી માટી અને ગુંદમાંથી જે આ પ્રિન્ટ કામ થાય છે? તો કમેન્ટ કરી દેજો.